જો બે જગ્યાઓ આપણને આપણા જીવનમાં તમે ફરવા, તમે ત્યાં દર્શન કરવા માટે જવાની ઈચ્છાઓ રાખશો. એક છે કેદારનાથ, બરાબર, અને બીજું છે બદ્રીનાથ. બીજું કયું છે? બદ્રીનાથ. બે તમને કહી દઉં, બંને આપણને જોવા મળશે કયા? મહા હિમાલયના ભાગરૂપે. કયા હિમાલયમાં આવશે? આ બંને આપણને જોવા મળશે મહા હિમાલયમાં. પહેલી વાત તો મહા હિમાલયમાં આવે. ઓકે સાહેબ. બીજું તો કે આ કેદારનાથ છે, એ કેદારનાથ અને બદ્રીનાથ બંને ક્યાં આવશે? તો કે બંને ઉત્તરાખંડમાં આવશે. ક્યાં આવશે? ઉત્તરાખંડમાં. હવે કેદારનાથ છે ને, કેદારનાથ ત્યાંથી એક નદી નીકળે છે, અને આ નદીનું નામ શું છે? આનું નામ છે મંદાકિની. કઈ નદી છે? મંદાકિની. એવું ને એવું બદ્રીનાથ થી પણ એક નદી નીકળે છે, અને એ નદીનું નામ શું છે? એ નદીનું નામ છે અલકનંદા નદી. કઈ નદી? અલકનંદા. હવે આ બે જ્યાં એકબીજાને મળે છે, એ જગ્યા પર જે સંગમ સ્થળ છે, એને આપણે શું કહીએ છીએ? કયો દુઆબ કહીએ છીએ? અહીંયા આપણને જોવા મળશે રુદ્રપ્રયાગ જોવા મળશે. દુઆબ નહીં, પ્રયાગ જોવા મળશે, રુદ્રપ્રયાગ. બીજી વાત કે આ કેદારનાથનું જે મંદિર છે, કેદારનાથનું મંદિર, એમાં એની વાત તમને કદાચ ખ્યાલ હોય તો, સ્ટોરી કદાચ ખબર હોય તો, પાંડવો છે, એ પાંડવો કૌરવોની હત્યા કરે, કૌરવોને મારે. કૌરવોને મારી અને કુંતા માતા પાસે જાય, માં લાગત બધાના ગુબા ઉપાડી લીધા. અરે બધા દુશાસન ને દુર્યોધન ને ભીમભાઈ ઠહડીને માર્યા, આમ છાતી ઉપર ચડે ઘૂસતે ઘૂસતે માર્યા. કે કુંતા માતા કે બહુ સારું નથી કર્યું, ગમે એમ તમારા ભાઈઓ હતા, કે તમે ભ્રાતૃ હત્યા કરી, તમે ભાઈની હત્યા કરી છે. ભાઈની હત્યા કરી હોય, ભાઈની હત્યાનું પુણ્ય લાગે, પાપ લાગે તમને, પુણ્ય ન થાય, પાપ લાગે. હવે એ પાપનો પશ્ચાતાપ કરવા માટે તમે હિમાળો ગાળો, એટલે હિમાલય વ્યા જાઓ. એટલે એવું કહેવાય છે કે પાંચેય પાંડવો કેવા હતા? તરત જ તે માતાજી કહેતા, જો આજ્ઞા. આપણી જેમ નહીં, લે એવું થોડુંક કહેવાતું હોય છે, પપ્પાને કહી દો, એવું નહીં, બરાબર. અને પછી પાંચે પાંચ પાંડવો છે, પાંચે પાંચ પાંડવો હિમાલયમાં જાય છે હિમાળો ગાળવા માટે. અને હિમાળો ગાળવા માટે જાય છે, એ સમય દરમિયાન હિમાલય એને શરણ નથી આપતો, કારણ કે આ કેવા છે? પાપી છે, દૂષિત લોકો છે, પાપ કરેલા છે, એટલા માટે. એટલે કોક એમ કહે છે કે આના માટે તમારે છે ને ભગવાન શિવને રીઝવવા પડે, બરાબર. એટલે ભગવાન શિવનું સ્થાનક ક્યાં? કૈલાસમાં. તો પાંડવો છે ને, પાંડવોનો મોટો ભાઈ, મતલબ જે વચ્ચે ક્યાંક ભાઈ આવે, જેનું નામ છે ભીમ, કે ભીમભાઈ કે હાલો મને ખબર ભગવાન ક્યાં રહે. અરે તમને હગડે હગડે પોગાડ દઉં, કે જ્યાં કૈલાસ માનસરોવર. કૈલાસ માનસરોવર ભગવાન જોઈ ગયા દૂરથી ને, ત્યાં ઓલો ભીમ ને બધી આખી ટોળી આવે છે, કે આપણે અહીંથી નીકળો, કે રાઈટ, અહીંયા આપણે નથી રહ્યું. એને દર્શન જ નથી દેવા, કે ભગવાન ત્યાંથી કેદારનાથ વ્યા જાય છે. એટલે ભીમ ત્યાં કૈલાસ જાય ગોતે, કાંઈ ન મળે. પાંડવો મૂંઝાણા, હવે શું કરશું? તો કે ચિંતા ન કરો, ભાઈને ખબર હે ક્યાં છે. તો કે ક્યાં છે? હાલો તમને લઈ જાઓ. અને એક જગ્યા પર લઈ જાય, કેદારનાથ નામની જગ્યા પર લઈ જાય છે. ભગવાન જોઈ જાય છે કે એ ભીમડો અહીંયા આવ્યો, બરાબર. આ પાંચે પાંચ પાંડવો આવ્યા અહીંયા. અને એટલે ભગવાન છે એ ત્યાં ઘણા બધા આખલાઓ હતા, ભગવાન આખલાઓનું રૂપ ધારણ કરી લે છે. હવે સાહેબ પાંડવો મૂંઝાય કે આમાંથી ભગવાન કોણ છે? અને ત્યારે પહેલાના સમય દરમિયાન લોકો છે ને, એ લોકો, તમને ખ્યાલ છે કે ભાઈ એનું દીર્ઘ સ્વરૂપ કરી શકતા વામન અને વરાહ અવતારો તમે કદાચ સાંભળ્યા છે, રાઈટ. તો ઠેંગણું સ્વરૂપ કરી શકતા, ઊંચું સ્વરૂપ કરી શકતા. એટલે ભીમે શું કર્યું? ભીમે પોતાનું કદ વધારવા હતા, ડોઈંગ 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 કરતા, બરાબર. બધા જેટલા પણ આખલા હતા એ ડરી ગયા. અને ભીમે આવી રીતના બે પગ પોળા રેખા, તમને નહીં દેખાય પણ મેં કર્યા છે. તો વચ્ચેથી બધા આખલા આવી ગયા, પણ ભગવાન જાય ન જાય, રાઈટ. એટલે અહીંયા ભગવાન છે એ ભગવાન પકડાઈ ગયા. અને એવું કહેવાય છે કે આખલાના સ્વરૂપે ભગવાન અહીંયા પૂજાય છે. ક્યાં પૂજાય? આખલાના સ્વરૂપે અહીંયા પૂજાય છે ભગવાન. ઓકે. હવે જોજો, હવે આ જ કેદારનાથ ખાતે 2014ની સાલમાં શું થાય છે? ક્લાઉડ બ્રસ્ટ થાય છે, મતલબ કે એક વાદળ ફાટે છે. અને એ વાદળ ફાટતા આ નદી, જે મંદાકિની નામની નદી છે, મંદાકિની નામની નદીમાં અસહ્ય પૂર આવે છે. અને એ અસહ્ય પૂર છે દોસ્તો, એ જ પૂરમાં એક તણાતી એક શિલા આવે છે, જે મંદિરની એક્ઝેક્ટ પાછળ ઉભી રહી જાય છે. આવી રીતના ઉભી રહી જાય શિલા. અહીંયા મંદિર છે ને, અહીંયા શિલા ઉભી રહી ગઈ. આના કારણે મંદાકિની છે, મંદાકિની બે પ્રવાહોમાં વિભાજિત થઈ જાય છે. આખા કેદારનાથમાં કોઈ સિંગલ વસ્તુ નહોતી બચી, માત્ર ને માત્ર એક મંદિર બચ્યું હતું. અને ભીમ સાથે જોડાયેલી આખી વાત છે, એટલે આને આપણે ભીમશિલાના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ દોસ્તો? ભીમશિલાના નામે આપણે ઓળખીએ છીએ, રાઈટ. હર હર મહાદેવ હર, રાઈટ. ચાલો.